મારે જિંદગીમાં બધા માણસો મરે પણ મારા હાડુ જેવો માણસ ના મરે. મારો હાડુ તો રે ને જેવો માણસ છે, દીવો લઈને હોગવા નાખ્યું ને તો મારા હાડુ જેવો માણસ ના મરે. હા, ખરા ટાઈમે એવું કામ કાઢ્યું ને મારું ગાલનું ખરું ને બરાબરનું ઢામ ફસાઈ દીધું, પણ એવો ધક્કો મારે ને મારા હાડુને હપ દે બહાર નીકળી ગયું. નકા અત્યારે પોતાનો ભાઈ હોય ને તો એ 5 રૂપિયા ટેકો કરવા નહીં માગતો, અને આવી મોંઘવારીમાં મારા હાડુને જે કામ કાઢ્યું છે ને એ મને ખરે રાતે ઊંઘું છે ને તોય મારો હાડુ ખરો ને સપનામાં દેખાય છે. પણ ચિંતા કરશો ને હાડુ, તમારે જિંદગીમાં કોઈ બી કામ પડે ને તો આ શના ભગતને યાદ કરજો. અડધી રાતે હું તમારા ઘેર બૂમ પાડે હશે ને તોય હું આવી ગયો. પણ હું તો ખેતી હારી કરીશ હો. ઓહો બપૈયા વાસ જબરું આવી છે ને. અત્યારે બધા પૈસે ટકે ટેકો કરે છે, ખાવા ના હોય તો દોણા હાલે, પણ મારા હાડુને એવો ટેકો કર્યો છે ને અને એ વસ્તુ ખરી ને મારા કોમ પટી ગયું છે એટલે આપણે એવાના ઘેર પકડી દેવી હારી. માણસ ભલે માગે ના પણ 100 મહિના થવા આયા એટલે મારા વસ્તુની કોઈ જરૂર નહીં, એટલે મારા હાડુના ઘેર પકડી આવવા દે. પણ માણસ ઘેરે ભેગો નાખ્યો અને હેતરમાં દેખાતા નહીં. બીજા શું જમીન રાશિ તો કહું એ ખબર પડતી નહીં. એટલે શંભુજી, ઓ શંભુજી, મિત્ર તો અરે જ જીવન બે ભાઈઓ નો દેખાતું નહીં. ઓહો બોરે બનાવી દીધો છે ને, ઘણું બધું બદલી નાખ્યું છે. હા શંભુજી, ઓ શંભુજી, બકાજી રામ રામ. પપૈયો આવ્યો છે ને 100 મહિના મનની મજૂરી કરું તાણામાં આવડો પપૈયો દેખો છે. મહેનત તો રંગ લાવી છે તમારે તો. અમે મજૂરી કરેલી ઉજી નીકળી હોય એવું લાગે છે. જીવનમાં મજૂરી કરેલી હોય ને બગાજી એ કદી અવર્થ જતી નહીં. આવો બેહો એકર. શું છે મજામાં તો છો ને? એકદમ મજામાં. આપેલું રહ્યું તમારા હાડું નું આર્યું મારું ભાગો બોલ બે ભાઈઓનો. સારું કર્યું આની જરૂર હતી. અત્યારે પાણી હોય ને તો બધું પાકે. ડોહા કીધું મજૂરી કરીને મળી ગયા, મઠ વાવ, અડદ વાવ, બીજું ત્રીજું વાવ, એમ કરીને હાથ કઠોળ ભેગો કરીને વાવ તો માંથી પાકા છે એટલું કે હળો. અત્યારે બધું બદલાઈ ગયું. હા બગાજી ટેકનિકલ ખેતી થઈ ગઈ. ટેકનિકલ બે ભાઈ આખા ગામમાં કોઈને નહીં કરી ને એવી ખેતી અમે બે ભાઈઓ કરી છે. ના આવી ખેતી કરાય ઓમદ રૂપિયા મરે. તમારા હાડુ ને શું કર્યું છે ખબર છે? એ કોળિયું કર્યું છે ચોળોનું, બરોબર, ચોરીનું. બાજુમાં કર્યું છે ભટ્ટોનું. ઓહો એના બાજુમાં કર્યું છે રેગણોનું. આ દેખાય તો નહીં રેગણી. એ જ ચોળા ઉતરી રહે એટલે ભટ્ટા ચાલુ થાય, ભટ્ટા ઉતરી રહે એટલે રેગણું ચાલુ થાય. અને મી કર્યા છે એ કોળિયું ફૂલનું અને બાજુમાં કર્યું છે બપૈયાનું. ડબલ ખેતી કરવા હોય. 100 મહિના સુધી ફૂલ ઉતરે ધરાઈને અને અમે બપૈયા આવડો તૈયાર થઈ ગયો છે. એના ખેતરમાં ડબલ પાક. પેલી નહીં કેતા કે 3 મહિને બબે 3 ખેતી બદલવી પડે, ના શેડવું પડે, ના ખાતર નાખવું પડે, બધું એકમાં આવી જાય. જબરી બુદ્ધિ વાપરી દો. હા બગાજી જબરી બુદ્ધિ વાપરી દો. બગાજી પેલી કહેવત નહીં એક સમય ખાવા ના મરે ને તો ચાલે પણ પાણી વગર ના ચાલે. અમારા ડોહા વખત આ બધો બાઠો પડ્યો હતો. લીલાડો હતો જ નહીં અને આ બોર કર્યો ને પાણી થઈ ગયું ને પછી એ ગંગા ના જે બાબુ વાઈએ પાણી હોય તો લીલી વાડી રહે. બેહો ચામે લીધો. ચા નહીં પીવી મારે થોડું જરૂરી કોમ માટે આવ્યો ના હોય તો પેલી શાકભાજી છે તે વેણતા દો, થોડી વેણતા દો, ભટ્ટા વેણતા દો, રેગણો વેણતા દો. વેણતો જાઉં તો મારા ઘેર મારા હાડું પગ ના મેલે. શંભુજી આમ તો એ બોના આવું કા. શંભુ ને તો આજ હવારો નો લમડો કર્યો નહીં ખેતરમાં છે દેખોણો નહીં મને. બહાર તો નહીં નીકળી જાય છો. હા તમારે હારી જ્યાં છે ને અમારે હારી તમારે બે જણાનો હારી એક જ જગ્યાએ થાય કા. ઓહો હગવાનો સમાચાર આવ્યો તો કે મારે જાય વગર ચાલે એવું નહીં એટલે ઈકન જ્યાં છે. તમે કેમ નહીં જા? કોઈ બીમાર કીધું ફોન તો આવ્યો તો કે ચાલે એવું છે એટલે કીધું નહીં જવું. અમાર શંભુ તો ખાલી મોડ ત્યાંથી ફોન આપવો જો. તૈયાર જ હોય અને પાછો કે ખબર છે વ્યવહાર તો હાથમાં પડે. ના વ્યવહારિયા તો ખરા. હા શંભુજી એટલે તમે શોકર હાચવીને બેહી રહ્યો છો. જાવ ને એટલે પેલો કાગરો ફૂલેલો ફરે ને એમ ફરતા હોય છે. તો ઘણું મોન તમારે કરતી વધારે હોવાનું છે. વાલામ વાલી હારી છે બાકી. હા એ વાત સાચી છે. તો શેમ આયા હતા તાણ પર રોટલા બોટલા બનાવી દઉં ખાઈ લો એટલી ગોર આવી જાય. રોટલા ખાવા નહીં રહું એટલી ગોર બહુ મોડું થઈ જાય એવું છે.
હું આવ્યો તો 6 મહિના પહેલા આવ્યો તો ને ઓહો. અને મોણસને જબરું કામ કર્યું હો જબરું કામ કર્યું એના ગુણ તો હું કદી નહીં બોલું શંભુજી ના તો શંભુ ને હોવા શું કામ કર્યું? છોકરો નતો પહેણાય મી ઓહો, તમારો પૈણાયો તો ને ભણ્યા ને? ટેકો તો કર્યો પણ એક દાગીનો હતો ને એ મને 25 વાળું એવું નતો ને ઓહ. ખાલી વાત કરીને કે આવા હાડું લઈ જા મારા કે તીજો ની પડે રહે શું ડબલ થા તમને આલ્યો તો ઓવા ઓયથી ઓયથી પૈસાનો ટેકો કર્યો ને દાગીનાનો ટેકો કર્યો. ના ના કર્યો ખોટું ના બોલાય ઘરાની શોખન ભાઈ હા હા બરોબર. હાઠું ખરાક તમે તો. અમે મારા આવું જજો કોમ પટી ગયું હમ. બીજાનો દાગીનો જોખમ ખાલી ખોટું ઘેર ના રાખવું હઈ રવાય. ના હઈ રવાય કે ઘરમાં એટલે કીધું નહીં તો. શેમ્પૂની જરૂર હોય કે ના હોય મારે ઈવાની વસ્તુ ખરી ને ઈવાના ઘેર પકડી આલી દેવી જવું ખાલી. પડે. પૈસા એક સમય ચાલે થોડો વાયદો કરીએ તો બાકી દાગીનો ના રખાય પણ- અમે પણ- આવ્યો છું ને આવ્યો છું બકાજી વારા કરીએ હોય અરિયો કાઢું તો મારા ટાઈમ બગડે અને ઈવાનો બગડે ના, એટલે ના. અમે આ રહ્યો દોરો તમે શંભુજી આવો એટલે તમે હાથ્યો હાથ કે તમારા હાથું આયા તા તે આલીને જશ આટલી અમાનત તમે ઈવન પકડી દેજો ભાઈ કશો વાંધો નહીં. તમારે હાડું બેન હારો રાગ હોય એવું લાગે છે મને. જબરો જબરો અડધી રાતે की જરૂર પડે ને તો મને યાદ કરવાનો શંભુજી રોટલા બોટલા બનાવી દઉં તાણે. કોકદારે એવો ટાઈમ મળશે ને તો રાત રહ્યો ભાઈ પણ હાલ ટાઈમ હવે નહીં હાગા બપૈયા થયો નહીં. હજી પૂંપડા થયા છે, મોટો થયો તો કયો જ ખબર અમે તો હાલ જાણો છે મોટો થાય એટલે તો આવશી કા હારી વખત ઓટો મારજો હગો ને. હગન ઘેર કોમ બનાવો તો છે ને આવા સાચી વાત છે. હારું હળો તાણે હારું આવજો હો. તાર બેહું નહીં શંભુ આવે તો તમારી અમાનત તમે હું પકડી દઉં. પોકાડી દેજો એ અને કહેજો કા આયા તા હાડું કશો વાંધો નહીં. હારું હા હા. બેહો તને કોમ કાજ કરો એ હારું મારું ઓળશ્યું આ કળિયુગ છે એવું કહેવાય. હે હગા ભાઈનું હારું જોઈએ તો ગમતું નહીં અને હગા ભાઈને ટેકો કરવાનો હોય તો ગમતું નહીં. મારો ઓળશ્યો હાહરીમાં ટેકા કરે છે, પોતાના હાઢુને ટેકો કરે છે, રોકડા પૈસાનો ટેકો કર્યો, દાગીનોનો ટેકો કર્યો. આ પોતાનો ભાઈ શોખથી વ્યાજવા લાઈ લાઈન ફેરવે છે, શોખથી વ્યાજવા લાઈ લાઈન વ્યાજ ભરે છે. ઈકણ શમ નહીં જરાય રેલો આવતો કહો અને ના હોય તો લાય 25 રૂપિયા ટેકો કરું પણ ના. હા ખા શંભુલા તું હા ખા. ટેકા કરતા પેજો પડ્યો છે ને, તને હગો બહુ હાલો લાગ્યો છે ને, પોતાનો ભાઈ કળવો લાગ્યો છે ને. હા ખા તું. ના હોય તો કહો નેક આટલી હમી કરી દઉં. હજી પાવર આવ્યો નહીં તો સુધી નેક હરખી કરી દઉં અને પશુ ખરું ને બોર થઈ અને બોર ચાલુ કરી અને ભટારા ને એ પઈ દઉં. કારણ કે જેટલા પયો ને એટલો બિહાર સારો આવશે. કારણ કે હવે આ ફૂલનું બુલ બધું છૂટી ગયું છે અને ઉતરવામાં સારા ઉતર્યું છે. અમે ચોળીનો પાછો એન્ડ આવી ગયો. અમે ચોળી નહીં ઉતરાય એટલે આ ભટા અને ડેટી ઉતરતી થઈ જાય. પણ આ ખેતી કરવી તો આવી જ કરવી. શાકભાજી જ વાવવું. અને શું બુદ્ધિ વાળો માણસ. અમે બે ભૈયા પેલા એક બપૈયા વાયા ને મને કે તમે હારીએ વાવો. જો આ ચોળી પટી જાય એટલે સીધા ભટા તૈયાર થઈ જાય, ભટા પતી જાય એટલે સીધી ડેટી તૈયાર થાય. આવું કરીએ ને તો કદી જિંદગીમાં પાછા ના પડીએ. પણ આ બોર કર્યો ને એનો ફાયદો. આમ તો બીજા બોરેથી પાણી લેવાનું થતું હતું ને તો ટાઈમે પાણી આલે ના આલે અને હવે તો જાણે ઈચ્છા તાણે ટાટર પાડ્યું સીધો બંબો ખેતરમાં. ના તો લા હું હરખું કરી રહ્યો છું. બોરી જી આવું પાવર આવે એટલે સીધો બોર ચાલુ કરીને પછી આવી જાઉં. આ બગો એમાં ફોટોમાં ફૂલ આવી રહ્યો છે. આ કાઢી નાખી અને ટ્રેક્ટરથી રોપ મરાઈ દીધો હોય તો આ બપૈયાનો બિહાર કેટલો છૂટે કેવું પડશે. અમે બેસી રહો નહીં. અમે ઘણો ઉતારે છે ને ફૂલ અમે શું કરવા મફતના પકડી રહ્યા છો. સોના મોના ગોડી નાખી અને રોપ મરાઈ ગયો. તાણે કોક થઈ એમને નહીં થાય. એ ખાતા નહીં પાછા. બગા આવો અમે ચારતા હોતી બેસી રહ્યા કે આ ફૂલ બોર બધું માંથી કાઢી નખાયું હોય અને રોપ મરાઈ દીધો હોય તો કાલે જ મજૂર કર્યા છે ચાર, ત્યાં ફૂલ ને બધું કાઢી નાખવાનું છે અને ટ્રેક્ટર વાળો પેલો આવે ને એનું હા. એમાં રોપ દેવાનું કીધું છે તે રોપ ગહી નાખવાનો અને છે. પાછું કરે ને આ પાળા થોડા ચડાઈ દે. સલાહ આલશો નહીં. અમારે મને કહેવા નહીં, તમે તમારી વાર રાખો. અમે સોળીમાં કોઈ રહ્યું નહીં, કાઢી નાખો. અમે જીવડા પડવા માંડ્યા છે. સોળી કાઢી બટાઈ બગાડશી અને રેગણોય બગાડશી. આ તે અમે કાઢવાની જ છે તારે? ડોસી આવે તો તારે કેજે વાટી જાય. તમને તો હારી બહુ હાલી હોય એવું લાગે છે. કેમ? એમ તો રતા જ નહીં શક હારી જતા ને. જ્યાં જવું હોય જવું પડે મૂર્ખા. તમે તો ઈકણ જતા પણ તમારા હાડું એકણ આયા હતા. મારા હાડું આયા હતા? ઓવે. ઈ વાન તો છે વાતો થતી હતી. અમારે પેલા હાળાવું કી ઈ શંભુજી તમે ફટ લઈને એનો મોટો પ્રસંગ હોય છે તો તમે ફટ લઈને આવો છો. શેનોજી તો ક્યાં આવતા જ નહીં.
જીવનની ટીકા થતી હતી એ રહી. મારે હો પડવું પડસ કયો એમ કહેતા હતા કે ઘર ખોઈને જાત્રા કરવાના ને એટલે લ્યો. તમારે હાડું એવું કહેતા હતા વારા ઘડી હાલીમાં તો બોલાય કરે તે આખો દાડો થોડું ઈ પોકી દેવાનું હોય વ્યવહાર છે આ વ્યવહાર કરવા જવું પડે અલ્યા પણ તારે એકલાને જ વ્યવહાર હોય છે તારે હાડું વ્યવહાર નહીં હોતો એવો તહેવાર હોય છે અરે અમે 2 જણા અહીં જઈએ ને વિવાહ હોય ને તો તરત પેલો હાથ ગણો લખવા માટે ચોલ્લો લખવા માટે ચોપડો મને આલી દી કિલો શંભુજી તૈતા તમે આ બધું કરે તો કશો વાંધો નહીં જ્યાં હોય તો ભલે જા તે રાજશે ના તાણું રાજ કીધું તું રોજ રોટલા બોટલા ખાવા રહો તો કોઈ કે ના કોમ. પાડતા હતા કે ના આપડે રવાય એવું નહીં મારે કે ઘણું કોમ છે કોઈ કોમ હું છે? નવરો માણસ નહીં એ તમે કોક દાગીનો આલ્યો તો વિવાહ વખત ઓ હવે તો અમારે પેલો ભણે પહેણે એ વખત પૈસા આલ્યા હતા અને ભાવ હતો કે એટલે મૂકું સોના મોના કોઈ કરાવો નહીં પછી કરાવજો હાલ મારા પાસે કુ પડ્યો છે તિજોરી પડે કોઈ બે તો થવાના કશો નહીં વાંધો નહીં રાખો. આયા તા મને હાલીને જાશે આ તારું જોખમ મારા હાથબું નહીં તમારી અમાનત તમને હું ના, પાછી ના, એ આલું છું. હારું કર્યું છે. બરાબર આ તમારા હાડું હાલીને જાશે આ વાંધો નહીં જેવું મને હાલ્યું તું ને એવું તમને હા, હા, હાલ્યું વાંધો છે નહીં. અને પાવર આવે તો પછી સોપ પાડી મારે દેજે. છે પોણી વાળવાનું નહીં તમારે વાળવાનું હોય તો આજનો દાડો વાળી દો હા, કાલ કેમ? મારે વાળવાનું છે હું વાળું છું પણ હું જઉં છું ખેતરમાં પાવર આવે એટલે સોપ પાડી દેજે ઘેર કશો હોય તો. વાંધો નહીં હું અહીં જ શું છું. કીધું? હો? પેલા મજૂર આવે છે ને તે હું વાટ જોઈને જ બેઠો એ છું. હારું હારું હું હો? જઉં તાણ. અને તમારા હાડું ફોન બોન આવે તો કહી દેજો કે અરે બધાય- મારા હાડું જો ફોન થશે ફોન કરી આ તો કોઈ દાડો સમાચાર પકડવાના થાય ને તો કહી દેજો કે વસ્તુ પકડી ના ના દીધી તો વાંધો નહીં હો? ઓય હા એ હાર અને આ તો એટલા ઘડી વટો મારે હું કશો વાંધો નહીં અને વેણ તો કિલો જેવી સોડી વેણ છે એ હારું મારા હાડું આપવાના છે ફટા મોકલાવા છે ખરેખર જબરદસ્ત ભરાઈ રહ્યો હો પૈસાની જરૂર હતી ને હું કા વસ્તુ આગી પાછી મેં લાવું અને પૈસા લાવું પણ હું આવું નતું વિચાર્યું હો જબરદસ્ત થઈ ગયું મારા હંગાથી જબરદસ્ત થઈ ગયું પણ હું કરવાનું શંભુજી ખરેખર ગોપાલજી બહુ કરતા કરતા જો હું થયું અરે આ તો બજારમાં જોતો ને હા તે જબરજસ્ત ફસાઈ ગયો આ તમારો હમો ના હોત જેલમાં હોત કોઈ પણ ઝઘડો છો કોઈના અંગાતે? ઝઘડો થયો હોત તો સારું જ હતું તારે? પણ આ તો મારા કામ વાળી બેઠક વાળી દુકાન હતી કે ઓહો, ઈ કર મારા થોડા પૈસાની જરૂર હતી આ પેલો નવો બોર નહીં બનાવ્યો પગલા બે ભાગમાં ઓહો. તે તમારા જેવા પાસેથી પૈસા લાવે તો લાખ રૂપિયાની ને જરૂર પડી હતી એટલે મારા પાસે એક દાગીનો હતો કે હા. તે હું ગીરો મેલી અને આલી દઉં એટલે ઈ જો ને તે નકલી નીકળ્યો ડુપ્લિકેટ ડુપ્લિકેટ તાણે હું વાત તે કરો? મને તો પેલા કી શંભુજી આ તો તમે ઘર જેવા છો એટલે બાકી કી બીજો હોત ને તો કે હાલ પોલીસ પાણી પકડાઈ જાય કે ઠગાઈ કરવા આવ્યા છે મારા અંગાથી કી આ તો બજારમાં જો ને હા. તાણે ખબર પડી ખરેખર બચી જો હો એટલે ખરેખર દોરો નકલી નીકળ્યો તાણે ગોપાલજી નકલી નીકળે હું તો એવો ભરવાનો ન તારે જબરદસ્ત માં તો પૈસાની જરૂર હતી તો શંભુજી મારે ચેક કરાવી જવું પડશે મારે તમારા પાસે દોરો છે મને એક ભાઈ ખરો ને એ દોરો આલી જો અમે તમને? ઓહો કોણ આલી ગયું છે તમાર ભાઈ ભગોર્યો ને એ દોરો મને આલી ગયો છે ના એટલે હોય. મારે એમ ખરું ચેક કરી આવવું પડશે ને કાં તો નકલી હોય તો મારે મારા ભાઈના પાસે દોરો ઓહો ના હોય કદી મારા ભાઈને તો આમ જે બોર કર્યો ને હા. એ વખત બધા દાગીના એને વેચી માર્યા હતા અલે ખરેખર આલી જો હા? ના મનાતું હોય ને તો મારે ગાથેડો માર કે બતાવું તમને ના એ તો તમે થોડુંક ખોટું બોલતા છો અને થોડા તો નહીં પણ 80,000 રૂપિયા લે પણ મને તો ખરા ને કોઈ છેતરી નહીં ગયો મને મારા હાડું જ છેતરી ગયેલો છે પાછો હો. કારણ કે હું મારા હાડું ના લે તો દોરો આર્યો અલે જો ત્યો દોરા ના લીધે હોય ઈ જ ના કોઈ અમે ભણિયાના વિવાહ હતા અને પૈસાની જરૂર હતી પૈસા આલ્યા દાગીનો આલ્યા હું તો તમાર હાથ બોર્ડ છે મને લાગે ના પણ મારા હાડું અત્યારે મારા હાડું ની જ જવું પડશે ના હોય તો મને આમ ઘેર જવા દે પાછું જતો તો આમ હૈતર બાજુ ઓટો કશો વાંધો નહીં હેળો મારે ચેક કરી આવવું પડશે દોરો કરાઈ આવો આ તો જોવું પડે યાર હું ફસાઈ જવા તો અને નકલી તો આલ્યો હોય તો પગલાને ગોહ કાઢી નાખું હલો હાડું તમારું જબરજસ્ત કોમ પડ્યું છે તમે આવો ઘેર ચમ પણ તમારો ટાઈમ ના હોય તો એક કામ કરો ઘેર ના આવવું હોય તો કોઈ નહીં ઓ છોકરી આવો મારા ગોમની ઓ હા ઈકણ મોરી આપણે ભેગા થતા ખબર છે હા રે છોકરી આવો હું આવું છું ઈ અરે તૈતા રે ખાલી 5 મિનિટ ભેગા થઈને જતા રહેજો હવે તમે આવો તો બધી વાત કરું કે જબરજસ્ત છું તો શું કરે એ હાર હાલ જ એ કશો વાંધો નહીં અલ્યા નહીં કોમ યુવાનું મારા હાળીનું તો તાર એકલા આવો કે પેલા આદમી એ હારું હારું એ હા
એ મથીન કોમો વળે તો અને હાથુનો હસબન્ડનો ફોન આવ્યો પણ મોણા ફોનમાં કોઈ વાત ના કરી કે હાલના હાલ ચોકરી આવો એવું તો હું જરૂર પડી પૈસા કીધા હોત તો ખીચામ ગાલતા હોત હાડુ તમે તો મને તો જબરદાર પાડી હો તમે દાળ પાડી નહીં હાટું તમારો કોઈ કીધા જેવું નહીં અમે કોઈ કીધા જેવું નહીં ગણે મારો છોકરો પહેણતો ને એટલો મને હરક હતો પૈસાની જરૂર હતી તે પૈસા લ્યા દાગીનાની જરૂર હતી તો દાગીના લે તો તમે મારા અંગેથી વિશ્વાસઘાત કર્યો અરે ખાલી તમે મને મારા પાસે પૈસા માંગ્યા ને બીજા પૈસા લો પણ આવું કરવાનું હા આવું કરવાનું હું તમારું કોઈ ખરાબ કરી તું એટલે શંભુજી હા હું કરવા વેણ છે બોલો છો કે તમે હવે- મારું હારું જ કર્યું છે બીજું આ તો ખરાબ કીધું? સારું થયું તે મને વહેલા મારી ઓછો ઉઘડી થઈ મારા થોડા પૈસાની જરૂર પડી હતી કે કીધું હોત તો પૈસા ગમે તો ત્યાં આગું પાછું કરી અને લઈને આવત પણ આવો કરવા વેણ બોલો ને મને હોય ઝાટકો વાગે છે એ મને તો તમને એ વાગે છે મને કેટલા ઝાટકો વાગ્યો અમે હું ટસકા મેલે બચી ગયો તો ઘરણવાળાની દુકાન હતી એટલે ઈ જોતો નકા આટલી ગોળા હું જેલમાં હોત હા? જમીન પાડવા તમારા બુ પડત હું એટલે પેલી ચોરી કરવા જતા ચોરી તમે કરી છે મી? નામ મારું પડે ચાલો છે ઘર તોડી ગયો તમારું ઘર તોડ્યું નહીં હગા હાથે લઈ જતો અને આલી જશો તમે એ શંભુજી હાડું થઈને બોલવામાં ભોન રાખો હા ભાઈ બંધ હોય ને તો અને હગો હગાની રીતે બોલે ને તો સારી વાત છે હા ભાઈ બંધી એટલે આવો પરવા મને તમે- બોલાયો તો હગો તમે તો હગા ના થયા જા પેલી વસ્તુ હું આલી હતી તમારી પોસ્ટ ના હોય તો હું જો માજી હતી આ તમે જો વેચી મારી હા? પણ હું માજી હતી આ તો નહીં માજી તોય આલે નહીં ગયો તે સેવી આલી જા ડુપ્લિકેટ ડુપ્લિકેટ તાણે હું તો તમે તો તાણે એટલે હું તમારી વસ્તુ ડુપ્લિકેટ આલી જો એમ હા આ તો હું એ બતાવવા જો તાણે ખબર પડી મારા પૈસાની જરૂર હતી તે હું મેળવા જતો તે પેલો દુકાનવાળો ભાઈ હું કે ખબર છે કે આ તો શંભુજી તમે ઘરના મોણા છો એટલે બાકી તમારી જગ્યાએ કોઈ બીજો હોત ને તો આટલી ગોળા પોલીસ બોલાવીને પકડાઈ દીધા હોય આવું કરવાનું તો કે મારા અંગાથી ફ્રોડ કરો છો એટલે શંભુજી તમારી વસ્તુ મેં બદલી નાખી છે આ બદલી જ નાખી તમારા મનથી તમે ધારી લીધું એમ તારી ને હાથું જ છે શંભુજી આ બોલે એ ખોટું બોલે હા તમે તમે ખોટું બોલું છો એટલે તમારી વસ્તુ મેં બદલી નાખી અસલી લઈ લીધી નકલી આલી તો તમે બીજા કોઈને એટલે હું આલવા એવો માણસ છું તમે રૂબરૂ આલવા આવ્યા હતા એટલે રૂબરૂ આલવા આવ્યો તો તમે ઘેર નતા તમારા ભાઈને આલી આ જતો તો તમારું કહેવાનો મતલબ મારા ભાઈને બદલી નાખી એવું ભલા જ નહીં ભાઈ એમ વેર ગલાવાની વાત કરો છો કે એટલે હું વેર ગલાવું છું તાણે આ તમે ડાયરેક્ટ કહો છો કે હું તમારા ભાઈને આલે એટલે હું મારા ભાઈને બદલી હા પણ આ હું વસ્તુ અરે નહીં બદલી યાર મારા ભાઈનું નામ પાડો છે મારા ભાઈને બેહો હાલત બોલાવું આ આવું બોલાવો અને એને કોમમાં જ છે બધું ખાલી ભૂખા 5 મારાય મિનિટ બેહો પણ કોઈનું મેનુ ના ખમાય છે હા, પૂછ્યું, લાવ. હા? બોલાવો હાલત હલો બગા ગમત છે ને આ તો હવે આવજે ચોકડી આવજે ઘડી ખાલી 5 મિનિટનું કામ છે તું આય ને એ હારું હાલ આય હા, જબરા બેહો. માણસ નીકળ્યા હો તમે તો તમે જબરા નીકળ્યા હારું તમારું કર્યું તું હું તમારું હારું કર્યું તું એટલે હું ચોર હું એમ તમે ખાલી મારા પાસે માગ્યા હોત ને પૈસા તો નતા પણ બીજેથી લાઈને આલત તમને એટલે તમારો દોરો મેં વેચી માર્યો એમ એ તો તમે ગમે તે કર્યું હું એવું નહીં કે તો વેચી માર્યો વાહ, પણ મારા શંભુજી, ડુપ્લિકેટ વાહ. આવ્યો હું તમારી સેવા માન્યા હતા ને તમે સેવું મને હંગાથી કહો છો તે હું મને અત્યારે તમને- ખમાતું નહીં હા હું તમને સેવા મોન્યા હતા હું આવા નતા મોન્યા ભણ્યો તમારો પેન્ટ તો હરખ મને હતો આટલાથી આટલા તમને આજ બીજા સુધી કોઈના પાડે? નક્કી કર્યું કે જીવનમાં બધું લેવું પણ કોઈ હગાનો દોરો નહીં લેવો નકર આપણો દોરો થઈ જાય એટલે હું તને તમને ડુપ્લિકેટ આવ્યો ડુપ્લિકેટ છે ને તો બીજો કરી આવે બાકી અચ્છા. કોઈને કહેતા નહીં તમે આ અરે મને લીધો કીધું એ વાત સારું તાણે, કીધું. લીધો વાત તાણે જ કા? લીધો વાત તાણે. આ મારો ભાઈ આયલો આવો શેનાજી હા આવો બગાજી આવો બોલો બેહો. બેહો બેહો તમે મહેમાન છો તમે બેહો ના અમે મહેમાન જેવું કોઈ રહ્યું નહીં અમાર શંભુભાઈ તો મહેમાનોને માથા કરીને ફરી છે બેહો તે તાર ના ના આ બગાજી કરાતી ને? અમે શંભુજીના માથે બેહાય એવું નહીં છે તમે ટોપી પરથી ભૂઈ નાખી ને એનું કઈ નક્કી નહીં ઉપરથી તમે મારી ટોપી ફેરવી નાખી છે મને હોય એવું કરવા બોલાયો છે બગાજી તમને એવું લાગે છે કે મેં આવાનો દોરો કઈ નાખ્યો હોય એવું ચમ દોયડો કઈ નાખ્યો એટલે હા? કોઈ ખબર પડતી નહીં તે દાર હું દોરો આલ્યો તો તમારા હાથમાં આલ્યો તો અસલી આલ્યો તો નકલી અસલી આલ્યો તો હા ભાઈ એટલે તું દોરો આલ્યો ચોકસીની બતાવજો તો ખાતો છે કે નકલી છે એમાં તને બતાવવાની શેની ખબર પડી જાય? આ મહેમાનને હાથો જ આલ્યો છે કે ગળા સુધી વિશ્વાસ હતો મહેમાનને હું કોઈ દોરો ખોટો આલ્યો છે હા હા વાત આ તો કરો ઈ છો જો તને ખબર પડી ચોકન વેચવા જો તો
વેચી અને પૈસા નતા જરૂર પડી મારા પેલા નાલવાના નતા. અમો ઓલિયાની ટોપી પેલાની માથે ને પેલાની ટોપી પેલાની માથે કરશો ને એ બધું તમારો મારી પ્રશ્ન ટોપી તો છે. ફેવરી ના એ શીખા તમારે બધું જોવાનું મને હેરાન આ કરશો તો નહીં. આ તો મારી આબરૂ કાઢવા બેઠા છે આ શંભુજી. મહેમાન વસ્તુ મને હવરાઈ ગયા અને હું તમારા ઘેર પોકાડ્યો એમની ગુનો કર્યો. હા બગા એવું નહીં તો આરા દોરો તને આલી જાસી તો એ તમારે બે હાથો તું પછી વેચી હાથો મારી છે નાખ્યો મી વેચી માર્યો તારે? મી વેચી માર્યો. તું જ વેચો હક તારે. ના ના ના, મી વેચ્યો. તો તમને નહીં કહેતો કે મી વેચ્યો. આરે કહે છે મી નહીં બાપડો. વેચ્યો તો નકલી આલે હું હું તમને તો દોરો. ચિઠ્ઠીનો ચાકર છું તમે બે હાડું દોરો લીધો છે ને દોરો આલ્યો છે એ તમારો પ્રશ્ન છે મને હેરાન કરશો નહીં અને તને છે ખબર નહીં. બરોબર. એ આપણો વસ્તુ મારા પાસે છે હાલ જ. તમારા પાસે 100 મહિનાને તમે ઓળખતા તો છો કા એ તને નહીં, અને તમને છે ખબર નહીં નવો બોર કર્યો વખત એ વખત મને શાક પલવી કાઢ્યો છે તમે મારા પાસે એકય દાગીનો મેલ્યો નહીં અને અમુક ચોથી લાઈન હું દાગીના વેચવા જ જોઈ. એ શંભુજી હા મિસ્ત્રી તો ના થઈ જ છે, હોય. હા જે તમે દોરો આલ્યો તો મને અને જે હું દોરો લઈને આવ્યો તો ને હા. આ એ દોરો નહીં. તો પછી હા, બગા બગાજી અરે રે દોરો નહીં ગળા સુધી વિશ્વાસ છે મને. એટલે હું મારા ઘેર કારખાનું છે એ તમારે ત્યાં કારખાનું હોય કે ફેક્ટરી હોય હા. બાકી જે હું દોરો લઈને આવ્યો તો ને એ દોરો નહીં. આ તો નવો ફેસ છે પહેર્યો ના હોય એવો છે. મને હવે ખબર પડી તમે હાલ કહેતા હતા ને કે તમે મને પલવી નાખ્યો તો બોર કર્યો એ વખત બધા દાગીના વેચી માર્યા તો બધા ગોપાળિયા નીકળે ચોથી કરાઈ આવ્યા હતા અને મેં લ્યા ઈકણ હા એ હું જ મેળ આવ્યો છું અને તારો જ દોરો છે હા. બીજા કોઈનો નહીં. આજ સુધી કદી ભાઈને 5 રૂપિયા ટેકો કર્યો છે હા જે કેમ? વખત બોર બનાવે ને એ વખત હગા હું કહેતો તો કે 20-25,000 50,000 રૂપિયા ટેકો કર મારે દાગીના ના વેચવા પડે પણ આ મને હા હરીમાં ટેકા કર્યા હા ડોન ટેકા કર્યા ઘેરમાં પૈસા આલ્યા હાડું ના આલ્યા ફલોણા આલ્યા ઢેકડા ના આલ્યા પૂંછડા ના આલ્યા પણ પોતાના ભાઈના પહાણ રહીને દાગીના વેચાઈ મારા કદી 5 રૂપિયા ટેકો નહીં કર્યો અને ગોપાળિયા નીકળી એમને હું નહીં હાલે મને ખબર છે કા એમની હા. કે તમારી બેઠક ગોપાળિયાની છે એ જાણે ત્યાંને આ વાત નેકળશે આ ગોપાળ- તને સબક શીખવાડવા માટે કર્યું છે ગોપાળે તો મને કાલે જ કહેતો હતો એટલે કે ભગત બગાજી એ બધી વાતો તો વાજા. તમે નિર્દોષ તમે તો છો. મને બનાવણ કર્યું છે આ તો. અગા તમે નિર્દોષ છો હું કહું છું ને મોઢા ઉપર મીત કર્યું છે તમે તો બધું મારા પર આપ નાખતા હતા. નેકળો તો નાનાજી, તમે તમારા મારી ભાઈ. વાત સાંભળો. હા? બધા કોઈ કાગડા કારા નહીં હોતા હમણાં પેપરમાં આવ્યું છે ધોરોય હોય છે. વાત સાચી છે પણ આ માણસ ખરો ને હું ગમે જેટલા પૈસા આલું ને કદી આ સુધી પાછા આલ્યા છે લ્યા બધું રિહમત કર્યું છે મિયા બધું તમારે જે કરવું એ કરી નાખજો અને ગોપાળિયા એ પાસે બગાજી. દોરો સોરાઈ આવજો કશો વાંધો બગાજી, નહીં. આ નકલી શંભુજીને આલી દીધો પણ આજ પછી તમારા પાસેથી પૈસા નહીં લેવા. અને કહેતા હા, હતા એવું એવું ના. ના, ના, ઓળખી લીધા. એ મહેમાન નહીં રહું. આપણો તો ખરા કહેતા દો ઠપકો હાલતા દો કે ટેકા કરો તો ઘરમાં કરો કોક દાડો મજરા આવે હા, એ તો એવું વિચારવાનું છે. બાકી શંભુજી તમારા પાસેથી ના લેવા, હા? ગોપાળજી આ તો પાસે દોરો બેહો. સોરાઈ આવજો નહીં બેહું. બેહો. ના, તમે તો આમાં ઘેરના કટોળા પાયા મને હોય બેહારી. ઝેરના પાયા છે અમૃતના પાય તો હેળો અમે નહીં પીવા તમારા. આ પગલા તો જબરજસ્ત કરી લ્યા હો મારા ને મારા હાટે બેહો ને વચ્ચે પેલી તિરાડ પાડી પગલા હું નતો આવો બન્યો તને